ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ નાનાલાલ પટેલ તેમણે 20થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો જેવા કે સુખના સાથી, વાત્રકને કાંઠે અને સામાજિક નવલકથાઓ જેવા કે મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરું લખેલા છે. આજે તેમની એક ટૂંકી વાર્તા રજૂ કરું છું. વાર્તાનું નામ છે બાપુનો કૂતરો. એક વિનંતી કરવાની છે કે મારી અગાઉની વાર્તાઓમાં આપ સૌએ ઘણી બધા પ્રેમથી સાંભળી છે અને લગભગ 500, 600, 700 જેવા વ્યૂ એક વાર્તા પર થાય છે. તો એક વિનંતી એ છે કે જો આપને વાર્તા સાંભળવી ગમે છે તો આપ ચેનલ સબસ્ક્રાઈબ એક વખત કરી રાખો, જેથી કરીને જ્યારે પણ નવી વાર્તાઓ મૂકવાની આવે અથવા તો મૂક્યું જ્યારે હું પણ તો આપને એનું નોટિફિકેશન મળી જાય. તો એક વિનંતી આ છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો જી. હા, વાર્તા શરૂ કરીએ. વાર્તાનું નામ છે બાપુનો કૂતરો અને લેખક મેં અગાઉ જણાવ્યું એ રીતે છે પન્નાલાલભાઈ પટેલ. વિલાયતથી આવ્યા પછી બાપુની સવારી આજ પહેલી જ વખત આકડિયા ગામમાં આવતી હતી. એ 25,000ના જાગીરદારની વાટ જોવાતી હતી. એમ પણ કહી શકાય કે વાટ જોવરાવવામાં આવતી હતી. જો કે તલાટીએ તો આજકાલ કરતા 8 દિવસથી દૂધની તાંબડી ભરાવીને રાખવા માંડી હતી. બાપુનું ભલું પૂછવું, કઈ ઘડી આવતા ને ઊભા રે. ખાટલા ગાદલાના ગંજ પણ ખડકાઈ ગયા હતા. મુખીને હમણાં બહારગામ જવાનું નથી એવી હિદાયત આપવામાં આવી હતી. રાવડિયા, ચમાર, નાઈ અને ગામના 2-3 ચોકિયાતો તો 24 કલાક માટે ચોકી ઉપર ખડે પગે જ હતા. ઘેર કદાચ ખાવા પણ જાય ને તો બદલીમાં બીજાને મૂકીને જાય. પણ આજ તો બાપુની રસોઈ કરનાર પેલો ભોય, 2 સિપાઈ, 3 ચાકર અને એમ રસાલો પણ ઢોર હડતા પહેલા આવી ચૂક્યો. કોણ જાણે કેમ ગામમાં એક જાતનો હબાકો દેવાઈ ગયો. ભોઈએ રસોડું સંભાળ્યું. 4 માણસોને એની તહેનતામાં ખડા કરી દેવામાં આવ્યા. 2 ચોકિયાત, 1 કુંભાર, 1 હજામ. જ્યારે મુખી તો ભોયની, પેલા સિપાઈઓની અને ચાકરોની બધાયની સેવામાં ખડે પગે હતા. રાંધવાના વાસણ, દહીં બધું ભેગું કરવા માટે ચોકિયાતોને આગળ કરી પેલા સિપાઈઓ ગામમાં ફરતા થઈ ગયા અને વાણિયાને ત્યાંથી ગામના નામે સીધું લાવવાનું હતું. પેલા ચાકરો ઠાકોરની હાજરીમાં એમનો ચાર્જ સંભાળતા હોય તેમ બિસ્તર, પાણીના માટલા વગેરે વ્યવસ્થા કરાવવા લાગ્યા. જ્યારે તલાટી ગામના પેલા દરજી પાસે 5 વરસ પર સીવડાવેરી રાખેલી ખાખી બિરજીસને ઉપર ચોકિયાતને હાથે ધોવાયેલો કોટ ચઢાવી ગુલાબી રંગની રંગેલો સાફો બાંધીને બાપુના રસ્તા પર ધ્યાન રાખતો આઘો પાછો થઈ રહ્યો ને કોકે વધાઈ ખાધી. એ મોટર આવતી હોય એમ લાગે છે. ગામ વચ્ચે આવેલો આખોય ચોરો જાણે એક કાન થઈ ગયો. નાકા ઉપર માનવીની ઠઠ જામી. એ આવે, એ ધૂળ ઉડે, એ આવી દેખાણી. ત્યાં તો પેલા સિપાઈઓ આ ટોળા આગળ આવીને ઠેકી પડ્યા. એ ગધેડા, અહીંયા વાટમાં ક્યાં ઊભો છો? હારમાં પડી જાઓ બધા. એ હાડાવ ચૂં ચા કર્યું છે તો ચાલો જતા રહો બધા પાછળ. હારમાં ઊભા રહ્યો. બાપુ આવે એટલે બધા હારમાં જોઈએ. એ હેવાન સાંભળતો નથી? ઝૂકીને સલામ કરજે હો બાપુને. અને બાપુની મોટર પેલા ઝૂકેલા માથા ઉપર ધૂળ ઉડાડતી ચોરા આગળ જઈને ઊભી. કટ દઈને આગળનું બારણું ઉઘડ્યું. અંદરથી ટોપાધારી બાપુ ઉતર્યા અને એ સાથે જ વાળથી ભરેલું લાંબા કાન,
અને ટૂંકા ટૂંકા પગ વાળું બરફ સરખું સફેદ એવું પ્રાણી પણ કૂદી પડ્યું. પાછલી સીટમાંથી કારભારી ઉતર્યા. ઠાકોરની ઉંમર 28 કાઠું મજબૂત, પણ મોનો ઘાટ એટલો બધો હારો નહોતો. હા, કપડા અપ ટુ ડેટ. અપ ટુ ડેટ એટલે કે કોટ, પાટલુન, ટાઈ, હેટ, મોજા, બૂટ, રિસ્ટવોચ અને શોખના ચશ્મા ને ટચલી આંગળીએ વેઢ. એક હાથમાં સોટી, બીજા હાથમાં કંઈક સાકળ જેવું. સ્ટીમ્બરમાંથી જાણે સીધા ન ઉતર્યા હોય. પણ સાચું પૂછો તો એકઠા થઈ ગયેલા ગામના માણસોમાંથી કોઈનું ધ્યાન ઠાકોર તરફ નહોતું. સલામ ભરતી વખતે પણ એમની અડધી નજર તો ઠાકોરના પગમાં અટવાતા પેલા પ્રાણી તરફ જ હતી. અંદરો અંદર ચર્ચા પણ. બાપુ વિલાયત જઈને કેટલા બદલાઈ ગયા છે એની નહોતી થાતી, પણ પેલા જાનવરની હાલતી હતી. કોઈ કહેતું વિલાયતી સસલું છે, તો કોઈ વળી કૂતરું હોવાનો શક દાખલ કરતું હતું. કોઈને ચમ જાણ્યું કે વિલાયતમાં દીપડા નહીં હોય, આવો વેમ ઉઠતો હતો. તો કોઈને કૂતરું, બિલાડું કે સસલું કાંઈ નહોતું લાગતું અને કંઈક જુદી જાતનું જાનવર હોવાનું લાગતું હતું. હવે તો ચર્ચા વધી પડી ને કોઈ તો શરત મારવા સુધી જઈ પહોંચ્યા. જેમ જેમ જાણ થતી ગઈ તેમ તેમ માણસોની ઠઠ પણ જામતી ગઈ. દરેક નવું આવનાર એક જ સવાલ કરતું, મારું હાળું આ જાનવર છે હું? ઘણાને તો ડર પણ લાગવા માંડ્યો. એ બાપુ આને બાંધી દો તો ઠીક, નહીતર કોકને કાક ફાડી ખાશે. પણ ત્યાં તો કેટલાક જુવાન કૂતરું હોવાની નક્કી વાત લઈને આવ્યા. કોઈ પેલા સિપાહીને પૂછી આવ્યો તો, કોઈએ વળી ચાકરને પૂછ્યું તું અને નામ પણ જાણી લાવ્યા ને પાછો નામમાં થયો ગોટાળો. કોઈએ શિવલર કહ્યું. આ સાંભળી બીજાની જીભે એવું કંઈક હતું તે વળી સુધારીને શિવલો કીધું. જ્યારે ત્રીજો તો કંઈક સિલ્લું ફિલ્લું એવું કંઈક બોલવા માંડ્યો. હવે નામની કડાકૂટ પડતી મૂકતા કેટલાકે કૂતરાનું રૂપ વર્ણવવા માંડ્યું. ઓહો હો હો, શું કૂતરું છે! ચચ્ચા રાંગણના તો પગ ને કાન તો છેટ ભોંય અડી ગયા છે. અને વાળ તો ઓ મારા બાપ, હું લાંબા છે! એને જાણે કોઈ જટાડો જોગી જોઈ લ્યો ને. અને પાછા ધોળાય કેવા! ત્યારે કોઈને તો વળી શંકા પણ થઈ, અલે ભાઈ, આ કૂતરાના વાળ રૂપાના તો નહીં હોય ને? જેને તેદન શેઠ આપણને કહેતા હતા કે મઢમ હોય એના વાળ તો સોનાના હોય. વલાયતમાં શું હોય ભલું પૂછવું, તે મઢમના વાળ સોનાના હોય તો કૂતરાના રૂપાના હોય. અલબત્ત આ વાત ઉપર બધાય હસી પડ્યા, પણ ઘણાના મનમાં શંકા તો રહી ગઈ. બાપુ જેવો તેવો કૂતરો લાવે નહીં. આ નેવોમાં ઊભેલા લોક સિવાય ચોરાની પેલી બાજુ ઊભેલી સ્ત્રીઓના મોઢે પણ કૂતરાની જ વાત ચાલતી હતી. વાત કરતા કરતા કેટલીક સ્ત્રીઓ ટીખાડે પણ ચડી ગઈ. ત્યાં તો ગામના મુખી પાસેથી નીકળેલી ચેતવણી એ હંધે ફરી વળી, બધુંય કરજો પણ બાપુના પેલા કૂતરાની કોઈ મશ્કરી ન કરતા. કુંવર કરતા કૂતરા ઉપર એમને વધારે વાલ છે, એ આ તમને કહી દીધું. પેલા નામ જાણી લાવેલા જુવાનોએ પણ ટાપસી પૂરી. વાત તો સાચી છે. જાનુમિયા એવી જ કંઈક વાત કરતા હતા. ઠાકોરના મિજાજથી પરિચિત એવા માણસોએ તો પોતાનું ડહાપણ પણ વાપરીને સલાહ પણ આપી ને કોઈ કૂતરું ન કરતા પાછા. એ ગમે તેમ તોય બાપુનો કૂતરો. સૌ કોઈની નજર બાપુની પાછળ એ કૂતરો ચાલતો હતો અને કૂતરાની પાછળ ગામ લોકોની સેંકડો આંખો ફરતી હતી.
પલંગ ઉપર બેસતા બાપુની સાથે પેલો કૂતરો પણ લપ દેતોકને ચડી ગયો. બાપુએ સીડાઉન એવો કંઈક હુકમ કર્યો. આ સાથે જ પેલો વિલાયતી કૂતરો પાંગેત તરફ જઈને બેસી ગયો. હવે લોકોની નવાઈનો પાર ના રહ્યો. કોઈકે પેલા સીડાઉન શબ્દને કૂતરાનું નામ ગણ્યું, તો કોઈકે બેસી જવાનો હુકમ કર્યો એમ પણ કંઈક મગજ બેહાડ્યું. ગમે તેમ પણ લોકો એટલું તો સમજી ગયા કે આ કૂતરાનું એટલે કે સીલુભાઈનું માન પેલા કારભારી કરતા બાપુના કુંવર કરતાય વધારે છે. 3 વર્ષ પર બાપુ સાથે કુંવર આવ્યા હતા. એ આટલી છૂટથી તો બાપુના પલંગ ઉપર નહોતા ચઢી બેસતા. ગામ લોકોના મનમાં સીલુનું માન અને મર્તબો વધી પડ્યા ને એમાંય જ્યારે એની કિંમત 500 રૂપિયા સાંભળી ત્યારે તો કોઈએ એક વિસુ બળદ સાથે તોલ કર્યું, તો કોઈએ વળી 5 ઘોડા હારે હરખાવ્યો. હાથી સાથે સરખામણી કરનાર પણ કંઈ ઓછા નહોતા. લોકોની તાજુબીનો પાર ન રહ્યો. આ તો ભારોભાર ચાંદી, આ શું કહેવાય? ને લોકોનું માન ને કૂતરા તરફ અનેક ગણું વધી ગયું. પણ ગામના કૂતરાને ક્યાં માન હતું? હવે એને તો પેલા પરાયા દેશી કૂતરાને ભસે એમ જ સીલુ તરફ પણ ભસતા હતા. 5 મિનિટમાં તો ચોપાડ આસપાસ ભસાભસ થઈ ગઈ. આ તરફ સીલુ પણ ઘુરક્યો, કાઉ કાઉ કાઉ. લોકોમાં વળી એક થરથરાટી ફરી વળી. ઓ બાપ, શો જબરો એનો સાદ છે! એ જાણે વાઘ બોલ્યો, વાઘ! કેવાનો વાઘ? એક જુવાને વાંધો ઉઠાવ્યો. આવવા દો જોઉં જરા ફળીના કૂતરા હામો, ફંફોડી ખાય કે મૂકે છે. આ તો બધા રૂપના રૂડા છે. આના કરતા તો આપણા પેલા ચમારના કૂતરા ને વણઝારાના ભાળ્યા નથી ક્યારેય તમે? ગામ લોકો ઈચ્છી રહ્યા કે બાપુ જરા સીલુભાઈને નીચે વહેતો મૂકે ને શિયાળવા સરખા કૂતરાને ચમત્કાર દેખાડે. અને તેથી જ તો ગામના પેલા કૂતરાને કોઈ હાંકતુંય નહોતું. કોઈએ પેલા જાનુમિયાને પણ વિનવી જોયા. એ જાનુભાઈ, જરાક જવા દો ને ભલા માણસ, સીલુભાઈને જરાક બહાર તો નીકળવા દો. આ કૂતરા તો એવા પગમાં પૂંછડી ઘાલીને ભાગશે. એટલામાં ઠાકોરે રાડ પાડી, શું તાકી રહ્યા છો? મારો પેલા કૂતરાને! અને સાથે જ કૂતરા કરતા તો એમને હાંકનાર વધી પડ્યા. પથ્થરોની ગોળીઓ છૂટી તો કોઈના બાપુના રસોડા માટે ઢગ કરેલા લાકડા તાર્યા. કૂતરાને ફળી તો છોડવી પડી, પણ ભસવાનું ના છોડ્યું. ગામની બીજી ફળીઓમાં પણ પડઘા પડવા લાગ્યા. કૂતરામાં ઘરને અને વતનને વળગી રહેવાનો જુસ્સો માણસ કરતા વધારે હોય છે. હાંકનારે પીઠ ફેરવી કે તરત એણે મોઢું ફેરવ્યું, અને પછી તો બીજી ફળિયાઓમાંથી કૂતરા પણ ડોકાવા માંડ્યા. 10 મિનિટ પછી વળી પાછો ચારે બાજુથી મોરચો સળગી ઉઠ્યો. મુખીએ તો ગામ લોકોની ઈચ્છા આગળ કરીને બાપુને અરજ પણ કરી. બાપુ, બાપુ, આ જરા સીલુભાઈ છૂટા કરો ને. એક જ બમકારે આટલામાં તો નહીં ઉભા રે. ના રે, એ વિફરે એટલે પછી કોઈના હાથમાં ન આવે. આ તો મારી આમન્યા છે એટલે બેસી રહ્યો છે, બાપુએ મૂછનો વળ દેતા કહ્યું. મુખી સાથે બીજા 2-3 માણસોએ બોલી ઉઠ્યા. આમન્યા તો ખરી જ ને બાપુ, નહીં તો આવું જાનવર. એકે તો ચાંપલુસી ભર્યું હસતા હસતા હિંમત પણ કરી નાખી. હે બાપુ, વાટમાં વાઘ મળે તો આ હામો થઈ જાય કે નહીં? બીજાએ આ ડોસાની તોછડી બોલી સુધારીને કીધું, કોણ, સીલુભાઈ ને? આપણા વગડાના ચિતા તો સીલુભાઈને જોતા જ ખીણમાં ક્યાંક ઉતરી પડે. પણ પેલો ડોસો તો જાણે હાથ ધોઈને પાછળ પડ્યો તો. હે બાપુ, સાચી વાત છે? ચિતા ભાગી જાય આનાથી? જા, જઈને લઈ આવે ચિતો એટલે તને ખબર પડે. બાપુએ એમની એ કરડી આંખોમાં જરાક હાસ્ય ભરતા કહ્યું.
પેલા કૂતરાના ભસવાએ વળી પાછું બાપુનું ધ્યાન ખેંચ્યું. સીલુભાઈ તો બિચારા ક્યારનાય ઊંચા નીચા થઈ રહ્યા હતા, પણ કરે શું, બાપુની આમન્યાએ બંધાઈ રહ્યા હતા. બાપુએ એમને માનો કે આમન્યાએથી છૂટા કરવા સાંકળે બાંધ્યા. લઈને ઉઠવા પણ જતા હતા ત્યાં તો મુખી ચાના કપ સાથે આવી ઊભા. બેસો હમણાં થોડી વાર, કહી બાપુએ હાથ લંબાવ્યો. આ સાથે જ વિચાર ફરી ગયો. હાથ પાછો ખેંચાયો. કઈ ટેબલ જેવું નથી મુખી? મુખી તો વિચારમાં પડી ગયા. ટેબલ વડે શું હશે? ત્યાં તો એમની નજર આગળ બાપુના જ ગામમાં રાજધાનીમાં જોયેલી હોટલ ખડી થઈ. એમણે લાચાર અવાજે કહ્યું, બાપુ ખુરશી ને? એ તો ઇડિયટ છે કે શું? ખુરશી શું કરવી છે? અહીં સામે કપ મૂકવા માટે. આ સાંભળતા જ અત્યાર સુધી સમજ્યા વગર અટવાયા કરતા પેલા સામેના માણસોમાંથી 8-10 માણસો ઊભા થઈ ગયા, જાણે ચકલા ઉડ્યા. એ આમ તેમ ઘણાય ફરી વળ્યા, પણ લાવે હું? ટોપલું ઊંધું પાડે તો નીચું પડે એવો મોટો કોઈ પાણો મળ્યો નહીં તો 10 જણા મળીને ઉપાડી લેત. એકાએક પેલા ડોસાની અક્કલ પહોંચી. એ અલે કે ઢોલ નથી લે? મુખી તો ડોસાની અક્કલ ઉપર બળી ઉઠ્યો. મનમાં ને મનમાં ચીઢાયો પણ ખરો. લે, આપ મને કેમ આટલું ન હોઈજું? આ ઢોલ તો સામે જ લટકતો હતો. એક માણસ હોત તો 2 જ મિનિટમાં છોડી નાખત, પણ આ તો 3 જણા વળગા. પછી તો 6 મિનિટ થાય ને. પછી જ્યાં મુખી બાપુ આગળ ગોઠવાયેલા ઢોલ ઉપર કપ મૂકવા ગયા ત્યાં તો બાપુને કંઈક અવળું પડ્યું. સાલા બધા ગમાર છો કે શું? અરે પેલા સાફ તો કરો. વળી પાછા સામા બેઠેલાઓમાંથી 5-7 હાલી ઉઠ્યા. એક જુવાન એમાં જીતી ગયો. ખભેથી પછેડી કાઢતો ને ઢોલને ઝાપટવા માંડ્યો. બાપુના મોં અને આંખો પરથી વળી પેલા ડોસા પારખી ગયા અને બોલી ઉઠ્યા, અરે અરે અરે, પેલા સીલુભાઈની ઉપર ધૂળ ઉડે છે, જરાક જોતો ખરો. બાપુએ પણ પ્રમાણપત્ર આપ્યું. ઇડિયટ છે, સાવ ઇડિયટ. ઢોલ મૂક્યા પછી બગડેલી બાજી સુધારી લેવી હોય કે પછી સીલુભાઈ ઉપર હાથ ફેરવવાનું ગૌરવ લેવું હોય, એ જુવાને બાપુને પૂછ્યું, બાપુ આ સલુભાઈને જરાક લૂઈ નાખું? કેમ? તારી પછેડી હાફ કરવા? બાપુને સામે હસવું આવ્યું. ક્ષણભર તો પેલા લોકો ન સમજ્યા, પણ જ્યારે સમજ્યા ત્યારે પેલા ડોસાએ પણ ટીકા કરી. તારી પછેડી કરતા તો સીલુભાઈ ઉજળા છે, એને ઉજળા ચાંદ જેવા. ત્યારે તો આખીએ ચોપાડ ઉપર જુવાન હસી પડ્યા. જુવાન છોભીલો પડી ગયો ને રીસે ચડી કે હવે ગમે તેમ તેવું અને ગમે એવો ચાંદ જેવો ઉજળો, પણ છે તો કૂતરો ને. મુખીએ કપ મૂક્યા પછી બાપુની આગળ મુશ્કેલી જાહેર કરી. હવે બાપુ આ સીલુભાઈની ચાનું કેમ થાશે? કેમ ચા નથી? બાપુના અવાજમાં કડકાઈ હતી. એ કડકાઈને જોરે જ તો મુખી પાછળ કપ લઈને ઉભેલો માણસ આગળ ધસી આવ્યો. અન્નદાતા, ચા તો આ રહ્યો. એક ક્ષણ માટે લોકોની આંખોમાં આ ગોરા મલકનું કૂતરું ચા કેમ પીવે છે એ તો જોઈએ, આ સવાલ આવીને ઊભો રહી ગયો. મુખી બીજો ઢોલ મંગાવવાની વેતરણ કરવા લાગ્યો. નાઈને કહ્યું, તું લાવ ને કપ મારા હાથમાં ને જા કુબેર કટારાને ત્યાંથી બીજો ઢોલ લઈ આવ. બાપુ બોલી ઉઠ્યા, અરે ગધેડો છે કે શું? આને શું કરવો છે ઢોલ? ઈ કાંઈ કપરાકાબીમાં ચા પીવાનો છે? ઠાકોરે બરાડો પાડ્યો, ક્યાં મરી ગયા મારા પેલા ચાકર? અંદર ગરમા ગરમ ચા પીતા બેઠેલા ચાકર અને સિપાઈ બધાયને પેટમાં ફાડ પડી. પણ એ લોકો અહીં આવે એ પહેલા તો બધું થાળે પડી ગયું હતું. સીલુભાઈ માટે જમીન ઉપર ગોદડું પથરાઈ ચૂક્યું અને થાળી પણ આવી લાગી હતી. પણ સાચું પૂછો તો લોકોને સીલુભાઈમાંથી અડધો રસ અને અડધી ઇંતજારી તો ઓછી જ થઈ ગઈ. આપણા કૂતરાય આમ જ ચા પીવે છે. પેલા ગામના કૂતરા પણ સીલુની હલનચલન જોઈને હોય કે ગમે તેમ
પણ પાછા તડાકે ચડ્યા. સીલુભાઈને ચા પીતા જોવા વળેલા પેલા ચોકિયાતોનો લાભ લઈને કંઈક પાસે પણ આવી લાગ્યા. તેમાંય પેલો કાળિયો કૂતરો તો છેક ચોપાડ સુધી આવી ગયો. ઠાકોર સામે થવા જતા સીલુને વળી હુકમ કર્યો, સિટ ડાઉન, તું એકવાર ચા પી લે, પછી આપણે એ લોકોની ખબર લઈએ છીએ. વળી પાછી લોકોની ઇંતજારી વધી પડી. ત્યાં સુધી કે પેલા ચોકિયાતોએ પણ ગામના કૂતરાને ખાસ ન હાંક્યા. ઘણા તો વળી ઈચ્છવા લાગ્યા, અમારા ફળીવાળો પેલો કાણિયો કૂતરો જો આવ્યો હોત ને અમારી ફળીની પેલી કાબરી કૂતરી કમ છે કઈ. અરે સીલુભાઈ ચા પી લે, બાપુ બૂટ મોજા ઉતારે તે પેલા કાણિયો ને કાબરી આવી લાગ્યા હતા. બાપુ પોલિશ કરેલા પટ્ટામાં ચાંદી સરખી ચકચકાટ કરતી સાંકળ ભરાવવા એક છેડો હાથમાં લઈને ચોપાડ બહાર નીકળ્યા. લગભગ આખું ગામ જાણે કોઈ મદારીનો ખેલ થતો ન હોય તેમ આસપાસના મકાનોના નેવામાં ઠઠ વળ્યું. બાપુએ ગામના કૂતરા આડે ફરતા પેલા ગામ લોકોને વાયરા, આવવા દે લ્યા એ બુથડ, આમ આઘો હટી જાય એક બાજુ. અને સીલુને હુકમ કર્યો, સીલુ ગો ઓન માય બોય. સીલુ સામે ઊભી ઘુરક્યા કરતા પેલા કાણિયા કૂતરા તરફ ધસ્યો. કાણિયો બે ડગ પાછળ ભાગ્યો. બાપુ ભૈસા, એમ ભાગે છે શું? હામો આવને જરાક. એ જ ઘડીએ એમની નજર પાછળ આવતા કાણિયા ઉપર પડી. ઠાકોરે સીલુનું ધ્યાન દોર્યું. સીલુ એ તરફ ફર્યો પણ કાણિયો હાળો કાફર નીકળો. બબ્બે આંગળ જેવડા દાંત ગલોફામાંથી બહાર કાઢતો ત્યાં જ જળાઈ ગયો. ઠાકોરના હાથમાંથી છૂટી જવાનું જોર કરતા સીલુએ ભસીને ઘુરકીઓ કરીને એને ઘણો સમજાવ્યો, પાછો વળી જા, ઠીક કહું છું. પણ તોય કાણિયો તો પાછળ ઉભેલા બીજા બધા કૂતરાઓની હૂંફને લીધે કે પછી હામી બાજુ કૂતરા ઉભાતા એને પાનો ચડાવતા હતા એને માટે એ જ ઘડીએ બૂમ સંભળાઈ, એ બાપુ પેલી કાબરી બચો. પણ તે પહેલા તો કાબરી બાપુના પગે બચકું ભરીને પાછી વહી ગઈ હતી. બાપુ બી ગયા. હાથમાંથી સીલુ પણ છૂટો થઈ ગયો અને ચારે બાજુ ગડબડ મચી ગઈ. ગભરાટ થઈ રહ્યો. લોકો ઘડીક સીલુને, ઘડીક બાપુને અને ઘડીક ફળિયાના કૂતરાઓને જોવા માંડ્યા. કેટલાક જણ બાપુનો પગ જોવા માંડ્યા તો કેટલાક વળી કૂતરાઓની પાછળ દોડ્યા. સીલુને બચાવવા લાગી ગયા. હવે સીલુને બચાવવાનું કામ ભારે થઈ પડ્યું. ગામના લગભગ 25 જેટલા કૂતરા, હવે એમાં સીલુનો પત્તો લાગે ક્યાંથી? ઘણી તાણ કરી, પથરા ફેંકા, લાકડીઓ મારી, પણ કોઈ કૂતરા હાથમાં આવતા નહોતા કે નહોતો આવતો સીલુ. કૂતરા એક બે તો તમ્મર ખાઈને પડ્યા, બે ચાર ભાગ્યા ખરા, પણ તો એ સીલુના ઉડતા વાળ સિવાય કાંઈ દેખાતું નહોતું. અને એના બરાડા બાપુનું કાળજું ફાડી નાખતા હતા. બાપુએ ઘાંટો પાડ્યો, અરે ક્યાં મરી ગયા બધા? મારી બંદૂક લાવો. લોકોમાં થરથરાટી બોલી ગઈ. કોઈક દોડ્યું, બંદૂક લાવ્યું. બાપુ બરાડ્યા, અરે આ નહીં સાલા ગધેડા, 12 નંબરની લાવ. અને એ 12 નંબરની બંદૂક એના કવરમાંથી બહાર આવે, હારડામાંથી કારતૂસ નીકળે ઈ પહેલા તો ત્યાં કૂતરાના પેલા ઢગલા પર કેટલી વળીઓની ફાચરો ઉડી ગઈ. બે ચાર કૂતરાની લોથ વળી ગઈ. આડા અવડીમાં એ મારનારમાં જ કોઈકના પગે તો કોઈકને હાથે લોહી પણ નીકળ્યું. ક્ષણભર તો બાપુના હાથમાં આવેલી બંદૂક એમને એમ જ રહી ગઈ. કોના માથે તાકે? સફેદને બદલે લાલ રંગમાં ફેરવાઈ ગયેલો સીલુ તો છેલ્લો તડફડાટ કરી રહ્યો હતો. અને તાકે કોની સામે? કૂતરા તો ક્યારનાય પલાયન કરી ગયા હતા. જ્યારે પોતાને કરડનાર પેલી કાબરી કૂતરી તો સામે જ પડી કકવાડા કરી રહી હતી. બાપુની બેનાડી બંદૂક કરતાંય પેલી ભૂખરી આંખો વધારે ભયંકર હતી.
તો શાંતિ તો વળી એથીય કારમી હતી, અને એ શાંતિ તોડતા મરણ પંથે પડેલા પેલા 2-4 કૂતરાના આર્તનાદો તો વળી એટલી હદે ભય પમાડતા હતા કે આસપાસ ઉભેલા ગામ લોકો પણ છટકવા લાગ્યા. બાપુની આસપાસ ઉભેલા 20-25 માણસો પણ શું થઈ જાય, પરંતુ એમને પગ ઉપાડવું, અરે હાલવું એ ઊભા રહેવા કરતા વધારે જોખમભર્યું લાગતું હતું. બાપુ બરાડી ઉઠ્યા. શું ઊભા છો બધા ઇડિયટ? જાઓ ને ગામમાંથી એકે એક કૂતરું સામેના પેલા નવેરા આગળ હાંકી લાવો, ને ગામમાં બધાને કહી દો કે એ તરફ કોઈ આવશે નહીં. જો આવશે ને મરી જશે તો એ જાણે. જાઓ, જલ્દી કરો. સૌ કોઈને જવામાં જ સલામતી લાગતી હતી. 1 મિનિટમાં તો ત્યાં બાપુ સિવાય માનવીના નામે કોઈ નહોતું. ગામના ઘણા ખરા તો ઘરમાં પેસી ગયા હતા, અને જે લોકો પેલા સિપાઈ અને ચાકરોની આંખ નીચે હતા એ બને ત્યાં સુધી તો કૂતરાને હાંકી લાવવાને બદલે છોડી જ મૂકતા હતા. ખુદ સિપાઈ અને ચાકરનો વિચાર પણ એવો જ હતો, પરંતુ બીજી બાજુ આ કૂતરાને જો હાંકીને નહીં લઈ જઈએ તો બાપુનો રોષ નહીં ઉતરે, બધા ઈ પણ જાણતા હતા. પેલા ગામ લોકોને પણ સમજાવ્યું, અલ્યા થોડાક કૂતરાઓને લઈ લો એટલે ગામ પરથી ગરો ઉતરે. વાત ખોટી પણ નહોતી. ગામના ગરો ટાળવા 8-10 કૂતરાને તો ઘેરવા જ પડ્યા, જેમાંથી માંડ 5ને પેલા નવેલા આગળ લાવી શકાણા. અલબત્ત ગામના મનમાં હજુ એમ હતું કે બાપુ આમ કઈ સાચમ સાચ થોડા મારી નાખશે, પણ બાપુએ તો 5 જ પળમાં એ 5 જીવને રામશરણ કરી નાખ્યા, ને સાથે જ ઘાંટો પાડ્યો. ક્યાં છે બીજા? કેટલી વાર હજી? કોની માએ સવાસેર સૂંઠ ખાધી છે કે જવાબ આપે? છેવટે જાનુ મિયાએ હિંમત કરી, પણ બાપુ, કૂતરું તો આટલામાં દેખાવા જ નથી જડતું. એ તો બધા ક્યારનાય ગામ મૂકીને, અરે આ હરામીઓએ ઘરોમાં લઈ લીધા છે. તપાસ કરો ને કોઈના ઘરમાંથી નીકળે તો ઘરધણીને પણ હામો લાવીને ઊભો રાખો, બાપુએ હુકમ કર્યો. વળી પાછા જાનુમિયા, પેલા ચાકર અને ગામના 8-10 માણસોએ પીઠ ફેરવી, પણ ત્યાં તો બાપુ ઊભા થઈ ગયા. જાનુ, પેલા સિલ્લુને કશાક કપડામાં વીંટીને મોટરમાં મૂકી દે, કઈ ચોપાળ તરફ પીઠ ફેરવતા બબડા. એ તો લાવ્યા હવે તમે કૂતરા. કપડા માટે જાનુમિયાને પેલો જુવાન હાથ આવ્યો. બીજાઓ પાસે કોઈ ખાલી ખભે હતા તો કોઈની પાસે મેલી ને ફાટેલી પછેડી હતી. એ પણ એક કારણ હોય. ગમે તેમ પણ જે પછેડીથી સિલ્લુ ઝાંખો પડી જતો હતો એ જ પછેડી સિલ્લુનું કફન બની. પેલો જુવાન તો વિચારમાં જ પડી ગયો. અરે ભગવાન, બીજું બધું તો ઠીક, પણ મેં હું ગુનો કર્યો હતો કે દંડમાં આ પછેડી આલવી પડી? મોટર ઉપડી ત્યારે પણ ઈ તો આ જ સવાલ પૂછી રહ્યો હતો. ઊંચે શ્વાસે ઇધર ઉધર ભરાઈ રહેલા સૌ કોઈને ખાતરી હતી કે બાપુ આ કૂતરાની કિંમત 500 રૂપિયા ગામ ઉપર ફાળવવાના. પણ એ ફિકર કરતાંય મોટી ફિકર તો કરશે જે કરવું હશે, પણ અટાણે તો આ ગ્રહ અહીંથી જાય છે એ સારું છે. ને જ્યારે મોટર બાપુના ગરો ઘર ના અવાજ સાથે નીકળ્યા ત્યાં જ એમના ફિક્કા પડી ગયેલા મોઢા પર કંઈક તેજ આવ્યું. હૈયા પર રાબેતા મુજબ થડકવા લાગ્યા, ને પછી અડધા કલાકમાં તો જાનુમિયા, ભોય વગેરે પણ લાવ્યા હતા એ સામાન સાથે ને આવ્યા હતા એ રસ્તા વાટે રવાના થઈ ગયા. મુખીના ફળિયામાં પેલા આડા પડેલા 8 કૂતરા સિવાય કોઈ નહોતું. કાગડાની ઉડાઉડ અને અધમુઆના તડફડાટ સિવાય કાંઈ હલનચલન પણ નહોતું દેખાતું. હૃદય વિદારક આર્તનાદો નીકળતા હતા, છતાંય આખાય ફળિયાને કોઈક શાંતિ જાણે ભરખી રહી હતી. આવી પહોંચેલો ગામનો વાળનારો ચલમ ફૂંકતો ફૂંકતો છેલ્લી ચીસો નાખતા કૂતરાના મરવાની વાટ જોતો સ્મશાનમાં ભૂત ભમે તેમ ભમી રહ્યો.